રેકોર્ડિંગનો બધું ઓડિયો રેડી કરી છે. ઝૂમનો કઈ ઝૂમનું વાજો કરી આવે પછી પેલી આવી હાલો 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 આવી મોટી સંસ્થામાં કેમ વિવાદ થઈ ગયો? આ વિવાદ છે જ નહીં અને કોઈ પણ જાતો તમામ જ્ઞાતિના લોકો, તમામ ધર્મના, તમામ સંપ્રદાયના લોકો અહીંયા આવી અમને મદદ કરે છે. તમે જોઈ રહ્યા છો કે કેવું શાંતિથી સુમેળભર્યું વાતાવરણ છે. કાયદાનું કામ કરે છે. અમે તો વ્યવસ્થિત રીતે બધું કામ કરી રહ્યા છીએ એટલે અહીંયા કોઈ અજંપો નથી, કાંઈ છે નહીં, શાંતિ છે વ્યવસ્થિત. શું કહેવાનું તમારું? બોલો તમે પૂછો કહી દીધું અમારી એટલા બધા સમાજ ભેગો થયો છે બધી જાતનો, એનું કારણ લોકોને એક ઉત્સાહ છે અને જોવા છે. આ બે સંસ્થાની જગ્યા છે એમાં 100% જીતી ગયા છે. કોઈ જાતનો વિવાદ નથી. તમામ લોકો ગ્રામજનો ગામના કોઈ પણ જ્ઞાતિ તમામ આપણી સાથે છે. મારો એટલું કહેવાનું છે. બોરેનભાઈ આવું આ જિંદગી આરોપી છે. શું વિવાદ શું છે આ જમીનનો? વિવાદ અમારા દામનગરની અંદર સભાડિયા જવાના રસ્તે એક સુન્ની મુસ્લિમ સમાજનું ઐતિહાસિક કબ્રસ્તાન આવેલું છે અને એ કબ્રસ્તાન આશરે લગભગ 200-300 વર્ષ જૂનું છે અને એમાં હજારો મુસ્લિમોને દફન કરેલા છે અને છેલ્લા 30 વર્ષથી લોકો અમારી સામે કાનૂની લડાઈ લડી
અને આ કબ્રસ્તાન અમારી પાસેથી છીનવી જવા માટે થાય અને વારંવાર કાનૂની મુદ્દાઓ ઊભા કરી, ટેકનિકલ બાબત ઊભી કરી અને અસંખ્યવાર વિવાદો કર્યા. અમારી બીજી ધાર્મિક મિલકતોને પણ બાનમાં લીધી અને એનો કેસમાં કોર્ટ ચાલ્યો તો એ મિલકતો પણ અમારી નક્કી થઈ ગઈ. છેલ્લે આ હજી હાલમાં એ જગ્યાની અંદર કોર્ટના હુકમો પડ્યા હોય, હાઈકોર્ટમાં અમુક કાનૂની કાર્યવાહી શરૂ હોય, છતાં લોકોએ અમને બાનમાં લઈ અમારા સમાજને અને ત્યાં વધારે માણસો લાવી અને ચણતર કામ ચાલુ કરી દીધું છે અને મુસ્લિમોની અંદર ભય ફેલાવી દીધો છે. અને જેટલી અમારી ધાર્મિક મિલકતો હતી અને એક પછી એકને બાનમાં લીધી છે. તો આ માટે અમારી એવી વિનંતી છે કે ગુજરાત સરકાર હવે નહીં જાગે તો અમારી કોઈ સલામતી ન હોય એવું અમને દેખાઈ રહ્યું છે લઘુમતીઓને. એટલી અમારી વિનંતી છે. અને અમરેલી જિલ્લાની અંદર જે કાયદોની વ્યવસ્થા માટે પોલીસ તંત્રએ અમને સહકાર આપ્યો છે એ ક્યારે ભૂલી નહીં શકાય. આજે એક મોટો અકસ્માત થતો પણ એમણે બચાવેલો છે. અમારા સમાજની મોટી લાગણી દુભાવી છે એ ક્યારેય ઉપરવાળો અલ્લાહ તાલાને ક્યારેય માફ નથી કરવાનો. એટલી અમારી વિનંતી છે. એ લોકો એવું કહે છે કે આ તો ફેન્સિંગની તાર હતી અમારી અને એ પાડીને અમે દિવાલ કરીએ. એમાં મૂળ હકીકત એવી છે કે ફેન્સિંગની તારની વાડ તો હમણાં કરે છે. એ હમણાં કરેલી હતી, ભૂતકાળમાં તો હતી નહીં. અમારી વાડ નહોતી એટલે તો આ પ્રોબ્લેમ થયો છે. અને અમારો કાયમી આખી જમીન ઉપરનો સ્ટે અમારો હતો એ આ બધા અમારી બીજી મિલકત દરગાહને જે એ લોકોને પચાવી પાડવી હતી એના ભાગરૂપે સમાધાન થયું હતું. અમે ખેંચીએ એવા કાયમી મનાઈ હુકમ એના કારણે આજે લોકો જો હુકમી કરી અને કાયદાના ખોટા અર્થઘટન કરી અને કલેક્ટરશ્રીને વગેરેને કહી અને રાતોરાત 144ની કલમ પણ લાગુ કરી દે ખાલી એક જ જગ્યાના કામ માટે થઈને ધાર્મિક મુદ્દા ઉપર. અને કોઈ અંદર અમારા કબ્રસ્તાનની અંદર પ્લોટિંગ થયેલા પ્લોટો જે રદ કરેલા અને નામદાર કોર્ટે હુકમનામું પણ જે કર્યું હતું એ હુકમનામાની જગ્યા પણ અંદર છે એ લોકો સ્વીકારે છે, છતાં પણ એમને આ બાંધકામ કરવું છે. અમને મૌખિક એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ બંને પક્ષોના બધા કાનૂની વિવાદોની પૂરી સમીક્ષા કર્યા પછી જ અમે છે ને કોઈને બાંધકામની પરવાનગી અથવા તો તમને અમે તમારા પ્લોટોની વાત અમે પછી કરશું. આવી અમને તે દિવસે મિટિંગોમાં કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, જે કોઈ બીજા અધિકારીઓ હતા, પ્રાંત સાહેબને, એડિશનલ કલેક્ટરને, એ બધા અભ્યાસ અંતે એક જ વાત એવી કરેલી. એટલે અમને એવું હતું કે ભાઈ હવે આમાં આપણા પક્ષે કંઈક ન્યાય આપણને મળશે એમ કહો કે સાંભળ્યું એવું. તમે સમાધાન કર્યું તો પ્રમુખ સ્વામી સુધી ગયા હતા? ના, પ્રમુખ સ્વામી જ્યારે સમાધાનના ભાગરૂપે એ પહેલાં જ્યારે આ આગેવાનો બધા મળવા ગયા ત્યારે પ્રમુખ સ્વામી બાપા અમે 6 જણા શાહીબાગની અંદર જ્યારે મળવા ગયા એના પોતાના પર્સનલ રૂમની અંદર અમને 2 હાયરાન જમાડ્યા. ત્યારે અમારા એક આગેવાન હતા ડાયા દાદા, જે અત્યારે ગુજરી ગયા છે, હયાત નથી, અને બીજા 5 જણા હતા. ત્યારે બાપાને આ બધી વાત કરી તો બાપાએ એમ કીધું કે ભાઈ અમે કોઈ કબ્રસ્તાનની અંદર આવું કોઈ મંદિર બનાવીએ નહીં અને ધાર્મિક કોઈની લાગણી દુભાય એવી તમારી સંસ્થા કામ ન કરે. અમે કીધું કે ભાઈ તમે તો બાપા વિશ્વ વંદનીય પુરુષ છો, તમારે બીજી જગ્યાઓ ઘણી બધી તમને મળે, આ જ કબ્રસ્તાનમાં બનાવું જ્યાં અમારા વડવાઓ દફન થયા છે, એનો જ આગ્રહ શા માટે? તો એણે એ વખતે પણ અમને એમ કીધેલું કે ભાઈ એવું કામ અમે કોઈ કરશું નહીં. એની બદલીમાં આજે એમના જે કોઈ નીચેના સ્વામીઓ જે અહીંયા હરિભક્તો હોય અને એક જ દિવસની અંદર 1000, 1500, 2000 માણસો લાવીને બધું ચણી નાખવું એટલે એના ઉપરથી ફલિત થાય છે કે સાચું કોણ ને ખોટું કોણ એમ. નહીતર તમારી કાયદેસરની જગ્યા હોય તમે ચણો તો કોણ ના પાડવાનું, કોણ અટકાવવાનું છે? કલમો લાગી જાય, પ્રતિબંધો લાગી જાય, ધરપકડો થાય, એટલી પોલીસ આવે, એટલું બધું થાય તો એની પાછળ કાંઈક તો તથ્ય હશે ને કે એને આ બધું કરાવડાવવું પડ્યું એમ. અમે નાનો અલ્પ સમૂહ સંખ્યક સમાજ છે, અમે તો વધીને શું કરીએ? અમારી વાત રજૂ કરીએ, અમારી વાત વિરોધના રૂપે રજૂ કરીએ, એથી વિશેષ તો અમે શું કરીએ છીએ એમ. હાથીને પછી તો કીડી જ મારે, બીજું ઓલા મચ્છર જ મારે, પણ આ તો અત્યારે હાથીને મચ્છરની વાત નથી રહી, આ કાંઈક એથી વિશેષ પણ છે. અમારી ખાલી વાત અત્યારે એટલી છે કે આ વસ્તુને એ લોકોએ અટકાવવી જોઈએ. જેમ આજે 144 અમારી ઉપર લાગુ પડી કે અમને 188 નીચે અહીંયા લઈ આવ્યા, તો એ લોકોને પણ ટોળાશાહીમાં આટલું મોટું કામ, અને મંદિર કે દરગાહ હોય ને એ જાહેર સ્થળ કહેવાય, પબ્લિક હાઉસ છે, તો આ જાહેર સ્થળ માટેનો આ હુકમ છે, રોડ રસ્તા જાહેર સ્થળ માટેનો આ કાયદો છે. તો એ કાયદાનો એ લોકોએ પણ ભંગ કર્યો છે. જેમ અમે રેલી લઈને નીકળ્યા વિરોધ પ્રદર્શનની, તો આના માટે પણ છે ને પોલીસે અને
સરકારી તંત્રએ ઘટતું કરવું જોઈએ. આવી એટલી અમારી આ વાત છે. એક મુદ્દો રહી અમારી ગયો છે. છેલ્લી હકીકત એવી છે કે અમે અત્યારે 17 વર્ષથી કાનૂની જે રસ્તા સુધી જઈ અને જે કાર્યવાહી કરી, અને એમ છતાં પણ દુનિયાને એવું લાગતું હોય કે જગ્યા ઉપર કબ્રસ્તાન નથી, તો 5-10 બુલડોઝરો ત્યાં મંગાવી અને ખોદકામ કરવામાં આવે અને અવશેષો ન નીકળે તો કાયમના માટે અમારો દાવો જાતો કરીશું. અને અમે મુસ્લિમો અમારા હાથે ત્યાં ઈંટ મૂકીને મંદિરનું નિર્માણ કરશું. એ છેલ્લી અમારી વાત છે મુસ્લિમોની. કલેક્ટરશ્રી અને એસપીની છેલ્લી મિટિંગમાં અમે એવું કીધું કે સાહેબ ચાલો, એને તો આ જગ્યાએ બીજી કાંઈ લેવા દેવા નથી, કે આ જગ્યાએ એની કાંઈ ધાર્મિક લાગણી જોડાયેલી નથી જેવી રીતે અમારી જોડાયેલી છે એમ. તો આપણે એક કામ કરીએ કે એને જેટલી જમીન તમારી પાસેથી વેચાતી લીધી છે, કે એમ કહે છે કે અમે પૈસા દીધા છે, તો એટલી જમીન અમે એને બીજે ગામમાં જ્યાં કે જ્યાં અમારા ખર્ચે લઈ આપીએ. એના ગમે તેટલા રૂપિયા થાય એ અમે મુસ્લિમ સમાજ ચૂકવી આપીએ. અહીંયા અમારી ધાર્મિક લાગણી, અમારા વડવાઓ જ્યાં દફન થયા છે એને લઈને અમારો આ પ્રશ્ન છે. તમારે તો મંદિર અહીંયા બને, ગામની વચમાં બને, કે કોઈ સારા એરિયામાં બને એવું તમે ઈચ્છો છો તો દામનગરના જે એરિયામાં કયો ત્યાં ગમે એટલા રૂપિયાની જમીન થાય અમે લઈ આપવા તૈયાર છે. મેં આવી એમને છેલ્લે ઓફર પણ મૂકેલી. અમે છેલ્લે એ મારી વાત એટલી કરીને પણ આવેલા કે ભાઈ તમે આવે, એને તો કાંઈ ઓપ્શનનો પ્રશ્ન નથી, મંદિર અહીંયા બને કે પેલી બાજુ બને. પ્રશ્ન અમારી ધાર્મિક લાગણીનો જ. બીજું કે આ જમીન ઉપર અમારે કબ્રસ્તાન હોય ને એમાં અમે એને ન કોમર્શિયલ ઉપયોગ કરીએ છીએ, ન એમાં મકાન બાંધકામ કોઈ પણ જાતનું કાંઈ થઈ શકે અમારાથી. એને માત્ર ને માત્ર નાના ફૂલ છોડ એમાં ઉછેરવાના અને એની જાળવણી કરવાનો જ અમને અધિકાર છે. એટલે એવું નથી કે કોઈને એવું હોય કે આ લોકોને આ જમીન ઉપર બીજું કાંઈ એમાંથી કમાણી કરી લેવી છે, એવી કોઈ વાત નથી. વાત છે ધાર્મિક લાગણીની અને એના પોતાના હકની વાત છે. એટલી આ વાત છે. અને આજે લોકો અહીંયા નજરે જોવે તો જો આ કબ્રસ્તાન ન હોય તો અહીંયા મારી ઈદની નમાઝ પડવાની ઈદગાહ ક્યાંથી હોય? મેઇન પ્રશ્ન તો એ છે. એ લોકો પણ સ્વીકારે છે. તમારા લોકોએ, ન્યૂઝવાળાએ, મીડિયાવાળાએ ગામના જૂના માણસોને મળીને એના ઇન્ટરવ્યૂ લેવા જોઈએ કે ભાઈ આ ખરેખર શું છે, આ લોકો મુસ્લિમો કે એ સાચું છે કે ખોટું છે. કોઈ અભિપ્રાય નથી આપ્યા. ભાઈ સાંભળો, એક પણ અધિકારીએ 96માં અભિપ્રાય નથી આપ્યા કે આ કબ્રસ્તાન છે, ધાર્મિક લાગણી દુભાય, અહીંયા મંદિર ન બનાવી શકાય. અને છતાં પણ એ તો જિલ્લા પોલીસની એક અધિકારી વાત કરી ને, છતાં પણ એ અપાણું છે. એટલે સત્તાની આગળ આ બધી વાત છે, પણ અમને વિશ્વાસ છે કે અમે સાચા હશું તો કોક તો સાંભળશે. અને એમને જે જગ્યા મળેલી છે એ જગ્યાનો જે એમના પાસે ઓર્ડર છે, કલેક્ટરશ્રીએ જગ્યા ફાળવી છે, એ ઓર્ડરના પેજ નંબર 2 ઉપર એમણે સ્વીકારેલું છે કે આ જમીનમાં 100 વર્ષ પહેલા કબ્રસ્તાન હતું, અત્યારે પણ છે, ત્યાં મૈયતો દફન કરેલા છે, એની પાછળ નમાજો થાય છે, એના માટે મસ્જિદ બનાવેલી છે. આજે જો મૈયતો સંપૂર્ણપણે મંદિરની નીચે આવી જશે તો ત્યાં નમાજ કઈ રીતે અમે પડીએ, એની પાછળની વિધિ કઈ રીતે કરશું? એટલે અમારી આટલી લઘુમતીઓની વાત સાંભળે, દુનિયાને પણ અમે વિનંતી કરી છે, ભારતની અમારી જે લાગણીઓ છે એ સાંભળે અને આ લોકોને સમજાવે કે અમારી જે લાગણીઓ છે, અમારી ધાર્મિક લાગણીઓ એ અમારી પૂરી થાય, એમાં અમને મદદ કરે, એટલી અમારી વિનંતી છે.